એટલે મિત્રો સફળતા બહુ સહેલાઈથી નથી મળતી દરેક વ્યક્તિઓને. સફળતા તમારે જીવનમાં લેવી હોય, ઉતારવી હોય, સફળતા તમારે પ્રાપ્ત કરવી હોય તો તેના માટે તપસ્યા કરવી પડે. તપસ્યા એટલે તમારે મજબૂત મનોબળ રાખવું પડે અને એ દિશા તમારે એક પસંદ કરવી પડે. એ દિશા પસંદ કર્યા પછી તમારે તેના માટે પરિશ્રમ કરવો પડે, તેના માટે સમય કાઢવો પડે. બીજું આગળ જવું છે તમારે તો તમારું પહેલાંમાં અંદર પરિવર્તન લાવવું પડશે, સુધારો કરવો પડશે. કઈ રીતના કે તમારું મન બહુ કઠોર રાખવું પડે, મન બહુ સારી દિશામાં જાય એવા સારા વિચારો રાખવા પડશે. મધુર વાણી, મધુર વચનથી બોલવું પડશે. તમારામાં ગુણ સારા હોવા જોઈએ, સંસ્કાર સારા હોવા જોઈએ. મોટા વ્યક્તિઓને કે નાના વ્યક્તિઓને પણ માન સન્માનની ભાવનાથી કે એમને માન સન્માન તમારે આપવું પડશે. એટલે સફળ થવું છે તમારે તો ખરેખર તમારે પોતાને સફળ થાય એવી તમારે વર્તન કરવું પડશે અને જે દિશામાં તમારે યોગ્ય રીતે અનુભવો પણ તમારે લેવા પડશે. બધા અનુભવ તમારા જીવનમાં સારા થાય એવું પણ નથી હોતું. એકાદ બે અનુભવ તમારા માટે દુઃખવાળા બી અનુભવ થાય તો તેનો પણ તમારે સહન કરવું પડે. મતલબ તમારે તપસ્યામાં તમારે જો મજબૂત મન કઠોર રાખવું પડશે. રસ્તો તમારે પસંદ કરવો પડશે. ખરાબ આવે, ખોટો આવે, ચડાવવાળો આવે, ગમે તેવો કઠોર રસ્તો આવે તો તમે સહજતાથી એને પાર કરવો પડશે અને તમારો અંદર બોલવાની વાણી બહુ મધુર રાખવી પડશે.